જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓને ગોળીઓ મારીને હત્યા કરતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। અચાનક જ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાંથી આખો દેશ ગુસ્સે છે। આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે। દરેક લોકો આતંકવાદ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે। 2019માં પુલવામા હુમલા બાદ ખીણમાં આ સૌથી મોટો હુમલો છે। સુરક્ષા એજન્સીઓ અનુસાર આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેને લઈને હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ગોળીની સામે ગોળી મારવાનો કાયદો અમલમાં આવે, સાથે જ હિન્દુઓની સુરક્ષા મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જય જય શ્રી રામ। આજરોજ અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીનીના કાર્યકર્તાઓ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। માનનીય શ્રી પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને આજરોજ અમે આવેદનપત્ર પાઠવ્યું છે કે દેશમાં જે કાશ્મીરમાં હાલ હુમલો થયો, હિન્દુઓને ધર્મ પૂછીને, આઈ કાર્ડ જોઈને, નામ પૂછીને મારવામાં આવ્યા, આવી જ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે। પશ્ચિમ બંગાળમાં પણ હિન્દુઓ પર આ રીતના જ મારવામાં આવતા હતા। એ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવતું હતું, સળગાવવામાં આવતું હતું। ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ દેશમાં હિન્દુ સુરક્ષિત રહ્યો નથી। સરકાર હિન્દુઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે। ત્યારે અમારી માંગણી છે કે હિન્દુઓને સુરક્ષા આપવા માટે પોલીસ તથા સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવે। ગોળી ચલાવવાની જરૂર પડતી હોય ત્યાં ગોળી ચલાવવી જોઈએ। આજે આપણે જોયું કે માનનીય ગૃહ રાજ્યમંત્રી ગુજરાત પ્રદેશના એમનું નિવેદન છે કે જે પણ વિક્ટિમ્સ છે એ લોકોને વળતર આપીશું, પરંતુ શું વળતર આપવું તે કોઈ પ્રકારનો ન્યાય છે? જ્યારે ગોળી આપણને મળતી હોય તો તેની સામે ગોળી જ મળવી જોઈએ। એટલે જે પણ આતંકવાદી છે, જે પણ જિહાદીઓ છે તે લોકોને શોધી કાઢવા જોઈએ અને ગોળીએ ધરબી દઈને એ લોકોને મોકલી આપવા જોઈએ 72 હુરો પાસે। મારું નામ જીતેન પરમાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મહામંત્રી।